પીએમ મોદીની સોનાની ખરીદી ઘટાડવાની અપીલની અસર વર્તાય છે ને પીએમએ અપીલ કર્યાના 2 દિવસમાં શોરૂમ પર અસર દેખાઈ। ઇમ્પોર્ટ ડ્યુટી વધારતા સોનાના ભાવમાં 10,000નો વધારો કરાયો। પીએમની અપીલથી વેપારીઓને નુકસાન સહન કરવું પડી શકે છે। ઘરમાં પ્રસંગ લઈને બેઠા હોય તો ઓબ્વિયસલી લેવું જરૂરી જ છે, એટલા માટે, બીજું તો કંઈ નહીં। એ એવું જ કહે છે કે એક પ્રસંગ 1 વર્ષ મોડું કરો પછી ખરીદી કરો। પ્રસંગ ડેટ નીકાળી લીધી હોય, ડેટ નીકાળી દીધી હોય એટલે ફિક્સ કરેલી હોય ડેટ, એટલે અમારે કરવું જ પડે। તમારે તો પ્રસંગ છે, હા, લોકોએ ટાળવું જોઈએ શું? જેનો પ્રસંગ નથી તે લોકો ત્યાં એ લોકોએ શું ઓબ્વિયસલી કરવું જોઈએ? હા, ટાળવું જોઈએ। જેની ઘરે પ્રસંગ ના હોય એને ટાળવું જોઈએ। સર એકચ્યુઅલી એમને જે વિચાર્યું છે એ કંઈક સારું વિચારીને જ કર્યું હશે, હે ને? તો એથી વિશેષ તો કંઈ બોલવાનું ના હોય। નરેન્દ્ર મોદીજીના નિર્ણય પર આપણે કોઈ શંકા ના રાખવી જોઈએ। સોનું ખરીદવા પહોંચે છે? એકચ્યુઅલી મારું જૂનું સોનું હતું, તેને રિપ્લેસ કરું છું હું, તો તૂટી ગયેલું હતું એને। જેને ત્યાં પ્રસંગ છે, જે લોકો પ્રસંગ લઈને બેઠા છે એ લોકોનું શું? હવે એ તો હવે એમનો પ્રશ્ન છે, એના વિશે આપણે ટિપ્પણી કરવાનો કોઈ એ છે નહીં ને। પણ ટાળવું જોઈએ લોકો 1 વર્ષ સુધી? સર પ્રસંગને કેવી રીતે ટાળી શકાય? પ્રસંગની નહીં, તો પ્રસંગ હોય અપીલ કરી છે અને સોનું ખરીદવું તો પછી એ તો પ્રસંગ ટાળવા બરાબર થઈ ગયું ને। ચોક્કસ ગ્રાહકી ઉપર આ નિર્ણયના કારણે તેમજ ભાવમાં જે ધરખમ વધારો થયો છે તેની અસર તો વર્તાઈ જ રહી છે અને હજી ફક્ત 2 કે 3 જ દિવસ થયા છે। ધીમે ધીમે ગ્રેજ્યુઅલી એની અસર ચોક્કસ દેખાશે માર્કેટ ઉપર પણ, કસ્ટમર ઉપર પણ અને અમારા ધંધા ઉપર।